ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારની ખેડૂતલક્ષી કિસાન સૂર્યોદય યોજનાને ગણદેવીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે ખેડૂત વિરોધી ગણાવે છે। દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના કેટલાક ભાગમાં પૂરતા ફીડરો નથી। ઉપરાંત જ્યારે રાજ્ય સરકાર 24 કલાક વીજળીની વાત કરે છે, ત્યારે રાત્રિના સમયે વીજળી ઉપલબ્ધ ન હોય તેવા ખેડૂતો હિંસક પશુના ભયના ઓથાર હેઠળ ખેતરમાં કામ કરવા નીકળે છે। ત્યારે ખેડૂતોને કામના સમયે વીજળી ઉપલબ્ધ ન હોવાનું કારણ પણ ફીડર છે। ત્યારે સરકાર કયા મોઢે કિસાન સૂર્યોદય યોજનાને સફળતાના વાજા વગાડે છે તેમ કહી અનંત પટેલે આ યોજના ખેડૂત માટે બિન અસરકારક સાબિત થઈ હોવાનું જણાવ્યું છે। 15મી વિધાનસભાના ચોથા સત્ર દરમિયાન કિસાન સૂર્યોદય યોજના એટલે દિવસે 8 કલાક કે 8 કલાક કરતા વધુ વીજળી મળે એના માટે ગુજરાત સરકારના પ્રયત્નો થાય છે એવી વાત કરવામાં આવી। પરંતુ મારા પ્રશ્ન જે હતો, નવસારી અને તાપી જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાના કેટલા ફીડરો છે? દુઃખ સાથે કહેવું પડે, અમારો વિસ્તાર જંગલ વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને, ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે। જંગલી જનાવરનો ભય છે,